સરસ મજાના તંબુની અંદર 4 હરિભક્તો સૂઈ શકે તે માટેની ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે। એક નાવા માટે સાબુ, એક દાંતીઓ, કાચ, પછી આ કચરો નાખવા માટેની થેલી છે। આ રીતના સરસ મજાનું જે વ્યવસ્થા છે નાવા ધોવાની। આઈસરો મોઢે ગોદડા અને ગાડલા આવી રહ્યા છે। અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છીએ કાર્યાલય। આ જગ્યા ઉપર તમને જે તમારું નામ, નંબર ને બધું દેવાનું રહેશે। ત્યાર પછી આ જગ્યા ઉપરથી તમારે છે ને ચાવી મળશે। અંદાજિત એક રૂમની અંદર 4 વ્યક્તિ સૂઈ શકે તેવી વ્યવસ્થા છે। તદુપરાંત તમારી સાથે કોઈ પણ એક વ્યક્તિ વધારે હોય તો તમારે આ જગ્યા ઉપરથી ગોદડું અથવા તો ગાડલું તે લઈ જવાનું રહેશે। અહીંયા તમને સંપૂર્ણ વ્યવસ્થા જે આ જગ્યા ઉપર કરવામાં આવી છે। અહીંયા તમે જો સરસ મજાના જે ઢગલા કરેલા છે ગોદડાના અને ગાડલાના ઓશિકા પણ તમને આ જગ્યા ઉપરથી મળી રહેશે। છતાં મિત્રો ઘટે ને તો આ જગ્યા ઉપર તમે જો આઈસરો મોઢે ગોદડા અને ગાડલા આવી રહ્યા છે। આ બધા હરિભક્તોને સૂવા માટેની જે વ્યવસ્થા કરી આપવામાં આવશે। મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ટેન્ક સિટી તરફ। આ જગ્યા ઉપર ખૂબ સુંદર મજાની એક અલગ નગરી જે ઊભી કરવામાં આવી રહી છે તે હું તમને બતાવું। શરૂઆતમાં આપણે બેક સાઈડ ઉપર જે કાર્યાલય હતું ત્યાં નિહાળ્યું। આ રીતના સ્ટેપ બાય સ્ટેપ તમને ડોમની પાછળ જ તે વ્યવસ્થા જોવા મળશે અને સામેની તરફ છે પાર્કિંગ વિભાગ અને અહીંથી તમને ટેન્ક સિટી ચાલુ થાય છે। હવે ટેન્ક સિટી તમને 1 નંબરથી લઈને અંદાજિત આ જગ્યા ઉપર છે ને આ સિટીની અંદર 400 જેટલા આ રીતના સરસ મજાના જે રૂમો બનાવેલા છે અને ટોટલ આ જગ્યા ઉપર 600 જેટલા જે કહેવાય ને કે રૂમો આ જગ્યા ઉપર વ્યવસ્થા કરેલી છે રૂમોની। મિત્રો આ જગ્યા ઉપર જે ટેન્ક સિટી તો બનાવેલી છે, હવે તમને તેમનું મુખ્ય જે એક જરૂર પડતી વસ્તુઓ જે હું તમને બતાવવા જઈ રહ્યો છું। બધા જ ટેન્કની અંદર જે બાથરૂમ અથવા તો નાવાની સુવિધા હોય છે તેના સરસ મજાના છે વિશાળ 4 ટાંકાની આ જગ્યા ઉપર વ્યવસ્થા છે। તદુપરાંત અત્યારે જે શિયાળો ચાલી રહ્યો છે તો તમને બધાને ખબર છે કે ટાઈટ વાતી હોય તો અહીંયા સરસ મજાનું જે ગરમ પાણી ભાવિ ભક્તોને પહોંચી રહે તે માટે ખૂબ સુંદર મજાનું જે આ બોઇલર પણ 2 રાખેલા છે। આ જગ્યા ઉપરથી ગરમ પાણી કરીને જે આગળની તરફ તમને રૂમની અંદર જે મળતું હોય છે આ રીતના સરસ મજાની પાઇપલાઇનો ગોઠવેલી છે। લાકડાના મદદથી આ બોઇલર ચાલે છે। હવે આ રીતના સરસ મજાનો ટાંકો છે। હવે હું તમને આગળ બતાવું કે કઈ રીતના જે આ જગ્યા ઉપર વ્યવસ્થા કરેલી છે। આ તમે જે બંને સાઈડ ઉપર જુઓ છો ને તે સંડાસ બાથરૂમની સુવિધા કરેલી છે અને આ છે તેમના પાઇપલાઇન। અને મિત્રો આ જગ્યા ઉપર તમને કોઈ પણ જાતનો રહેવા કરવાનો પ્રોબ્લેમ હશે તે પણ સોલ્વ થઈ જશે। અહીંયા તમે જુઓ એક સાથે ઘણા બધા જે અહીંયા પાઇપો ગોઠવેલા છે। તમે એમ કહેશો કે અમારે અહીંયા પાણી નથી આવતું તો પાણીની પણ તાત્કાલિક સગવડતા આ લોકો કરી આપવામાં આવશે। મિત્રો આપણે ઊભા છીએ ગઢપુર ધામ 1 નંબરના ક્રમ ઉપર। અહીંયા જો 23 નંબરથી લઈને 100 નંબર સુધીનો જે આ વિભાગની અંદર ટેન્ક સિટી જે ગોઠવવામાં આવેલા છે। હવે આપણે આગળની તરફ જોશું, ત્યાં આપણી એક રૂમ આપેલી છે, રૂમ નંબર છે 212। ત્યાં રૂમની અંદર કઈ રીતના વ્યવસ્થા છે તે હું તમને બતાવવાનો છું। તદુપરાંત તમે કોઈ પણ તમારે સાથે કચરો લાવેલા હોય અથવા તો કચરો થયો હોય તો આ રીતના સરસ મજાનો એક કચરા ટોપલી ગોઠવેલી છે। આની અંદર તમે જુઓ ને તો એક ટબ ગોઠવેલું છે, આની અંદર તમે કચરો નાખી શકો છો। ગઢપુર ધામ 2 નંબરના ક્રમ ઉપર આપણે પહોંચી ગયા છીએ। 146 નંબરથી લઈને 291 સુધીના ક્રમ નંબર આ જગ્યા ઉપર છે। ચાલો હવે તે જગ્યા ઉપર આપણે જોઈએ જ્યાં આપણો રૂમ આવેલો છે, ત્યાં રૂમમાં કઈ રીતના વ્યવસ્થા છે તે હું તમને બતાવી। જ્યાં જોવો ને ત્યાં તમને એક સરસ મજાની અલગ નગરી આખી જે ઊભી કરેલી છે ને તે જોવા મળશે। અહીંયા મિત્રો તમને જે જગ્યા ઉપર શેરી દેખાશે તે જ જગ્યા ઉપર વચ્ચોવચ અહીંયા સરસ મજાનું પાણીનું પરબ ગોઠવેલું છે। 5 ઠંડા પાણીના કેરબા ગોઠવેલા છે। ત્યાર પછી હવે આપણો ક્રમાંક આવી ગયો છે અને આ રીતના તમને શેરીએ સરસ મજાનું જે બોર્ડ મારેલું છે 186થી લઈને 195 આ બાજુ, 196થી લઈને 213 આ બાજુ અને 214થી લઈને 223 સુધી આ બાજુ। ચાલો હવે આપણો ક્રમાંક આવી ગયો છે 212 અને આ ખૂબ સુંદર મજાની નગરીમાં આપણો 212 નંબરનો ક્રમાંક છે। હવે ત્યાં જઈને જોઈએ કે ત્યાં આપણી માટે અથવા તો હરિભક્તો જે કોઈ પણ આવતા હોય તે માટે ખૂબ સુંદર મજાની જે રહેવાની સગવડતા કરેલી છે તે હું તમને વિડીયો દ્વારા બતાવું। અથવા તો તમારી સાથે કોઈ પણ જે વાહન લાવ્યા હોય, 4 વ્હીલ હોય કે 2 વ્હીલ હોય
તો પોતાના ઘરની સામે જ તે રાખી શકો છો. હવે જોઈએ કે અહીંયા સરસ મજાનો એક તાળો દેવામાં આવે છે, તમારું નામ નંબર ને બધું લખાવો ત્યાર પછી અને આપણે અંદર જઈને જોઈએ કે કઈ રીતના વ્યવસ્થા છે. આ છે સરસ મજાની એક રૂમ. આ રૂમની અંદર તમને જે લાઇટ પછી પંખો અને સરસ મજાના 4 જણા સૂઈ શકે તે માટેના બેડ દીધેલા છે. આપણે અહીંયા બધી જગ્યા ઉપર આરામ કર્યો હતો અને હવે અહીંયા તમને સાથે સાથે વાત કરીએ ને તો એક કચરા ટોપલી આપે છે. એ ટોપલીની અંદર એક નાહવા માટે સાબુ, એક દાંતીઓ, કાચ, પછી આ કચરો નાખવા માટેની થેલી, પછી પગ લૂસણીયું, પછી વાળવા માટે 2 જાતની સાવણી. અને હવે આપણે જોવા જઈ રહ્યા છીએ અહીંયા જે સરસ મજાની જે નાહવાની વ્યવસ્થા છે ને તે જગ્યા ઉપર ત્યાં પણ એક્ઝેક્ટ તમને રૂમની અંદર જ તે અટેચ હોય છે. આ રીતના સરસ મજાનું જે વ્યવસ્થા છે નાહવા ધોવાની ત્યારે અમે ઉપયોગ કર્યો હતો. અહીંયા તમને 2 જાતની નાની નાની ડોલ, એક ટબ, 2 સાબુ અને સાબુ મેકોની વ્યવસ્થા, હાથ ધોવા માટેનું પણ છે ને સરસ મજાની નાની ગેંડી પણ આપેલી છે. ગરમ પાણી અને ઠંડા પાણીના નળ. સરસ મજાના તંબુની અંદર 4 હરિભક્તો સૂઈ શકે તે માટેની ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા તંબુની અંદર 2 બારીઓ આપેલી છે, એક સામેની તરફ ને એક આ બાજુ. એની સાથે સંડાસ બાથરૂમ અટેચ છે. અહીંથી એન્ટ્રી ગેટ છે. અને વાત કરીએ કે સૂવા માટે કઈ કઈ વસ્તુ આપેલી છે, એક સરસ મજાનું છે ને પલંગ આપેલો હોય, એ પણ ફોલ્ડિંગ પલંગ, પછી ગાદલું, પછી છાદર અને શું કહેવાય ગોદડું અને ઓશીકું. આ બધી જ વસ્તુઓ તમને આ જગ્યા ઉપર સૂવા માટેની પૂરેપૂરી ફેસિલિટી આપે છે. આ સોસાયટીની અંદર તમને જે ગલી પડે છે તે ગલીની અંદર 2 જે અલગ અલગ મોટા મોટા ફોક્સ ગોઠવેલા છે. એક સામેની તરફ છે અને એક ચોકની વચ્ચોવચ્ચ અહીંયા ફોક્સ આપેલો છે. અને અહીંયા તમે રાત્રે સિક્યુરિટીવાળા સાહેબ પણ આપે છે. તે અહીંયા એક્ઝેક્ટ ચોકની વચ્ચોવચ્ચ તે તમારી સુરક્ષા આપતા હોય છે. અને હવે વાત કરીએ કે આપણે 212 નંબર છે એક્ઝેક્ટ એમની પાછળની તરફ કઈ રીતના વ્યવસ્થા છે તે હું તમને બતાવું. એ પહેલાં અહીંયા જે લાઇટ છે ને આ રીતના સપ્લાય થતી હોય છે. હવે એક્ઝેક્ટ બધાના ટોયલેટ છે ને તે રૂમની પાછળ જ ગોઠવેલા હોય છે. આ રીતના સરસ મજાના તંબુની પાછળ જે ટોયલેટની સુવિધા કરવામાં આવી છે. બાકી તો અહીંયા જો આ ગરમ પાણી માટે 2 નાની નાની પાઇપલાઇનો જાય છે અને આ છે ટોયલેટ જવા માટેની મોટી પાઇપલાઇનો. આ બધી જ ખેતરની અંદર જે પૂરેપૂરો પ્લાન્ટ છે ને ઊભો કરવામાં આવ્યો છે. આ ચોક વચ્ચે તમને 4 ખૂણે છે ને સરસ મજાના સેફટી માટે ફાયર બ્રિગેડના ટેન્ક પણ દેવામાં આવે છે. હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ ગઢપુર નંબર 3 નંબરની અંદર પણ એક ઉતારો દેવામાં આવેલો છે. ત્યાં કઈ રીતના વ્યવસ્થા છે તે હું તમને બતાવું. અહીંયા તમે જુઓ સરસ મજાના જે વિશાળ ડોમ જે કાર્યરત ગોઠવેલા છે એક સાઈડ ઉપર. અહીંયા જે અલગ તરહનો જે રૂમો આપેલી છે અહીંયા બંને સાઈડ ઉપર સરસ મજાની જે વ્યવસ્થા કરેલી છે. હવે આપણે આગળ જોતા જઈએ ત્યાં પણ જેવી એ જગ્યા ઉપર આપણે જે ઓલા ચોરસ તંબુ જોયા તેવી સુવિધા હતી એવી સુવિધા આ જગ્યા ઉપર ગોઠવેલી છે. આ રીતના શેરકી પડેલી છે અને નંબર આપેલા છે. આ ટેકની અંદર મિત્રો ફક્ત જે 2 ખુરચી અને એક ટેબલ પંખો વધારે આપેલો છે. આ ટેન્કની અંદર સુવિધાની વાત કરીએ તો જે 4 જણા અથવા તો 2 જણા વધારે 6 જણા સૂઈ શકે તે માટેની વ્યવસ્થા કરેલી છે. તો મિત્રો આ હતો ગઢપુર ધામ 1, 2 અને 3 જે ઉતારાની વ્યવસ્થા. અંદાજિત 600 જેટલા તંબુ જે આ જગ્યા ઉપર ગોઠવેલા છે હરિભક્તોને સૂવા માટે. તમને અમારી વ્યવસ્થા જે વિડીયો બનાવ્યો તે અમને કેવો લાગ્યો, ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલશો નહીં. ચાલો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.